અમદાવાદના રામોલમાં ફટાકડા ફેક્ટરીમાં બ્લાસ્ટનો મામલો। બ્લાસ્ટમાં અત્યાર સુધી 9 લોકોના મોત નીપજ્યા। ઈજાગ્રસ્તોની એલજી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા। ફેક્ટરીમાં સુરક્ષા વ્યવસ્થા સામે સ્થાનિકો દ્વારા આરોપ લગાવવામાં આવ્યા। સુરક્ષા નિયમોનું પાલન અગાઉથી કેમ થતું નથી તેવા અનેક સવાલો ઊભા થયા। દુર્ઘટના બાદ તંત્રની કામગીરી સામે સવાલો ઉઠ્યા। અમદાવાદમાં આવેલા રામોલ ગતરાલ જે ગઈકાલે ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના જે બની હતી, હાલ એ જગ્યા છે તમે જોઈ શકો છો કે અમદાવાદના રામોલ વિસ્તારમાં આવેલી ફટાકડાની ફેક્ટરીમાં થયેલા ભયાનક બ્લાસ્ટને શહેરમાં હચમચાવી દીધું હતું ને કહી શકાય છે કે આ દુર્ઘટના અત્યાર સુધીમાં 9 લોકોના મોત જે છે તે થયા છે, જ્યારે અચાનક લોકો ગંભીર રીતે હાલત જે છે તે છે અને સાથે કહી શકાય છે કે હજી પણ લોકો સારવાર હોસ્પિટલ અને સિવિલ હોસ્પિટલમાં સારવાર જે છે તે લઈ રહ્યા છે। બહુ જ દુઃખદ ઘટના બની છે। અત્યાર સુધીમાં 9 લોકોના મોત જે છે તે થયા છે। આ એ જ જગ્યા જે છે મંતવ્ય ન્યૂઝ પહોંચ્યું છે। કેમેરામેન પૂજન બ્રહ્મભટ્ટ સાથે સુમન ઠાકોર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।